ભણશે ગુજરાત શિક્ષે ગુજરાત રાજ્ય સરકારનું આ સ્લોગન ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એવું એટલા માટે કેમ કે જામનગર જિલ્લાના છેવાડે આવેલા જામદુધઈ ગામે શિક્ષણની સ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે। અહીં જામદુધઈ નજીકથી નેશનલ હાઈવે પસાર થતા જૂના ગામની પ્રાથમિક શાળા કપાતમાં આવી છે અને શાળાને તોડી પાડવામાં આવી છે। હવે એક વર્ષ જેવો સમય વીતી ગયા છતાં પણ બાળકોને 1 કિલોમીટરથી વધુ દૂર ચાલીને બંધ થઈ ગયેલી તાલુકા શાળાએ આશરો લઈ અભ્યાસ કરવા જવા મજબૂર બનવું પડી રહ્યું છે। જામનગર જિલ્લાના છેવાડે આવેલ જામદુધઈ ગામે હાઈવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પસાર કરતા અહીં જે જૂનું ગામ હતું જામદુધઈ તેની પ્રાથમિક શાળાને ડિમોલેશન કરવામાં આવી છે। 1 વર્ષ થઈ ગયું। અત્યારે જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં નેશનલ હાઈવે છે તે નીકળી ગયો અને બીજી તરફ જે આ જે પ્રાથમિક શાળાનું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ હાલ તોડી પાડવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અહીં પેલા પ્રાથમિક શાળા છે તે બેસતી હતી। ખાસ કરીને બાલવાટિકાથી ધોરણ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એટલે કે 9 ક્લાસ છે તે અહીં બેસી અને અભ્યાસ કરતા હતા। 200 જેટલા વિદ્યાર્થીઓ હતા તે 1 વર્ષ પહેલા આ શાળા ડિમોલેશન કરાતા આગળ અન્ય જે શાળા છે તાલુકા શાળા ત્યાં ખસેડવામાં આવી છે। 1 થી 1.5 કિલોમીટર જાય છે, તેની ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા નથી। બીજી તરફ જૂનું બિલ્ડિંગ ધરાશાયી થતાં સ્થાનિકો પણ પોતાના બાળકોના ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને ભણાવવા માટે દૂર સુધી મોકલવા મજબૂર બન્યા છે। ત્યારે જૂના ગામની અંદર જે શિક્ષણની વ્યવસ્થા થાય, અહીં શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકો મુકાય તેવી પણ માગણી ઉઠવા પામી છે। આટલી હેરાનગતિ વેઠી બાળકો ચાલતા 2 કિલોમીટર દૂર ભણવા જાય તો છે, પરંતુ ત્યાંની સ્થિતિ જાણીને આપને પણ સવાલ થશે કે શું આ રીતે ભણશે ગુજરાત? અહીં વિદ્યાર્થીઓ ભણવા તો જાય છે પરંતુ તેમને કોઈ ભણાવનારા જ નથી। આ શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે। જ્યારે અમે શિક્ષક સાથે વાત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી આ શિક્ષક એકલા જ ભણાવી રહ્યા છે। જ્યાં 5 શિક્ષકો હોવા જોઈએ ત્યાં ફક્ત એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવી રહ્યું છે। અહીં શિક્ષણનું સ્તર છે તે સાવ નીચું છે। ત્યારે ન્યૂઝ 18 જામદુધઈ ખાતે પહોંચ્યું છે અને અહીં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। શાળાઓના અન્ય ક્લાસોની માફક અહીં એક શિક્ષક છે તે અભ્યાસ કરાવી રહેલા જોવા મળી રહ્યા છે। અહીં ન્યૂઝ 18 છે તે પહોંચ્યું છે અને અહીં હાલ અભ્યાસક્રમ પણ ચાલી રહ્યો છે। વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ અહીં બેઠેલા છે। એક શિક્ષક છે તે દેખાય, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું નામ આપનું અને આ કઈ શાળા છે? શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા ધોરણ અભ્યાસ કરી રહ્યા છે? મારું નામ ભાટિયા અમિત રમેશભાઈ છે। મારી શાળાનું નામ જામદુધઈ પ્રાથમિક શાળા છે। આ શાળામાં બાલવાટિકાથી 1 થી 8 ધોરણ સુધીના બાળકો છે અને કુલ 90 જેટલા બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે। સાહેબ, 90 જેટલા બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે। અન્ય જે ક્લાસરૂમ છે એમાં શિક્ષકો પણ નથી, માત્ર આખી શાળામાં તમને એક અમને જોવા મળ્યા। કેટલું મેકમ છે અને શા માટે શિક્ષકો નથી? કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? શાળામાં કુલ મંજૂર મેકમ 5નું છે। 3 શિક્ષક 6 થી 8માં અને 2 શિક્ષક બાલવાટિકાથી લઈ અને 5 ધોરણ માટે છે। અને છેલ્લા 1 વર્ષ થયા 29 ફેબ્રુઆરી 2024થી શાળામાં હું એક જ શિક્ષક કામ કરી રહ્યો છું। સાથે અમારી શાળા છે પે સેન્ટર શાળા છે, તો વહીવટી કામગીરી પણ બધી મારે જ કરવાની હોય છે। અહીં બાલવાટિકાથી 1 થી ધોરણ 8 અભ્યાસ કરી રહ્યું છે। જામદુધઈની પ્રાથમિક શાળાની આ પરિસ્થિતિમાં હાલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। પ્રાથમિક શિક્ષણ એટલે કે પાયાનું શિક્ષણ મેળવવા માટે માત્ર એક શિક્ષક અને એ પણ 9 ક્લાસ વચ્ચે 90 બાળકોને એક શિક્ષક કેવી રીતના ન્યાય આપી શકે? આ પણ એક મોટો પ્રશ્ન છે। ત્યારે શિક્ષણ તંત્ર છે તે શું કરી રહ્યું છે? શિક્ષણમાં કેવી રીતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને આગળ વધશે એના ઉપર અનેક પ્રશ્નાર્થો ઉઠી રહ્યા છે। જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા હોય છે હવે તે પોતે જ શિક્ષક બની બાળકોને ભણાવે છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ભણાવવા ફક્ત એક જ શિક્ષક છે અને એ પણ એક સાથે 90 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે, તેથી તેઓ પોતે જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે। ધોરણ 5 તેમજ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં ભણાવી રહ્યા છે। અમે આ બાળકો સાથે વાત કરી ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। અહીંયા શિક્ષક નથી, એક જ શિક્ષક છે, એટલા માટે અમે ભણાવીએ છીએ। તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો? હું ધોરણ 8માં અભ્યાસ કરું છું, 5મું અને 4થું। 5મું અને 4થું। અને તમે કયા ધોરણમાં અભ્યાસ કરો? 5મું। 5મા ધોરણમાં અભ્યાસ કરાવતી દીકરી 4થા 5માને અભ્યાસ કરાવી રહી છે। અન્ય પણ જે વ્યક્તિ છે, શું નામ છે તમારું? કિશન।
કિશન કયા ધોરણમાં ભણો છો 5મું. અને અત્યારે શું અહીંયા કરો છો તમે? બાળકોને ભણાવીએ છીએ. બાળકોને ભણાવો છો, અભ્યાસ કરાવો છો. 5મા ધોરણમાં છો અને તમે 5મા ધોરણના જ બાળકોને અભ્યાસ કરાવો શા માટે? કારણ કે તમારે અહીંયા શિક્ષક નથી કોઈ? એક જ છે. એક જ શિક્ષક છે. હા. તો આ તરફ વાલીઓનું કહેવું છે કે તેઓ પોતાના બાળકોને ભણાવવા આટલા દૂર મોકલે છે ત્યારે બાળકોના સલામતીની ચિંતા તેમને સતાવતી રહે છે. તેમના બાળકો 2-2 કિલોમીટર સુધી ચાલીને એકલા શાળાએ જાય છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદારી કોની, તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. જામનગર જિલ્લાના છેવાડે આવેલ જામદુધઈ ગામે ન્યૂઝ 18 પહોંચ્યું છે અને વિદ્યાર્થીઓની વેદના સાંભળ્યા બાદ વાલીઓ પણ ઉપસ્થિત છે. તેમની સાથે જ સીધી વાત કરીશું, કારણ કે શિક્ષણને લઈને તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઉઠાવવા જરૂરી બને છે. કારણ કે ભારતનું ભાવિ અહીંથી જ શાળામાં અભ્યાસ કરી અને બનતું હોય છે. ત્યારે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓના અભ્યાસ કરાવવા અહીં મોકલતા વાલીઓ છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, જામદુધઈની અંદર પ્રાથમિક શાળાની કેવી પરિસ્થિતિ છે? જો અત્યારે તો અહીંયાથી છોકરાઓને હાલીને આવવું પડે છે અને છોકરાની કોઈ સલામતી નથી. અને જે છોકરા ભણે છે એને અહીંયા શિક્ષકોની અભાવ છે. એક જ શિક્ષક છે અને આ એક જ અને આ રિજેક્ટ થયેલું મકાન આ છે. રિજેક્ટ થયેલા મકાનમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે. એક શિક્ષક છે. શું કહેશો, કોઈ આવ્યું અભ્યાસ માટે? તમે આ કોઈને રજૂઆત કરી છે કે શું? રજૂઆત બધાને સાહેબ કરેલી છે, બરોબર. મામલતદાર સાહેબ આવ્યા હતા, આપણે શિક્ષણ અધિકારી આવ્યા હતા, એમને કીધેલું. પછી કોઈ ટૂંક સમયમાં કાંઈ નિવારણ લીધું નથી કે આ નિવારણ લઈશું, પણ એનું કંઈ નિવારણ હજી આવ્યું નથી. આ શિક્ષણ વગરની કોઈ સ્કૂલ ચાલે જ નહીં પહેલાં તો, બરાબર. અને એમાં જે શિક્ષણ ખાતાવાળાએ એને પૂરતું ધ્યાન આપવું જોઈએ એની બદલીમાં કોઈ ધ્યાન આપતું નથી. અને ગામની અંદર અમારે મેન તકલીફ પંચાયત બોડી આમાં ક્યાંય ધ્યાન આપતી નથી, નકર આ બધું અમારો પ્રશ્ન વહેલા ઉકેલાઈ જાત. એટલે શિક્ષણ ખાતામાં તમે આ બધી રજૂઆતો કરો, અમારા પ્રશ્નો પહોંચાડો અને જેમ બને એમ વહેલી તકે આ બધું થાય એવા પ્રયાસો કરો એવી અમારી આશા છે. પહેલાં ગાડી ભાડે આપી હતી, હવે ગાડી ભાડે બંધ કરી દીધી છે એ લોકોએ આપવાની. જો બૈરાઓ અને ખેડૂત છે બધાય, ખેડૂત તો ખેતીનું કામ કરે કે છોકરાને લેવાનું મૂકવા આવે એમ, તો એ પ્રોબ્લેમ થાય છે એમ. અને આટલી રોંગ સાઈડમાં છોકરાઓને રિટર્ન વર્તા રોંગ સાઈડમાં હાલવું પડે છે સર્વિસ રોડમાં, એની કોઈ જવાબદારી નથી કોઈની એમ. શાળા છે અત્યારે ઉછીના બિલ્ડિંગમાં, જૂની જે બંધ થયેલી શાળા છે ત્યાં બેસીને અભ્યાસ કરે છે. અને ત્યાં પણ માત્ર 1 થી 8 ધોરણ અને બાલવાટિકા વચ્ચે 9 ક્લાસ વચ્ચે એક શિક્ષકથી આ 9 ક્લાસ કેવી રીતના સચવાશે, કેવી રીતના શિક્ષણ મેળવશે, તેને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 પર પ્રશ્ન પૂછી રહ્યું છે કે આ બાળકોનું ભવિષ્યનું શું? છેવાડાના જે બાળકો છે તેના સુધી શિક્ષણ પહોંચે, પ્રાથમિક સુવિધા પહોંચે, તે તમામ જોવાની જવાબદારી સરકારની છે. પરંતુ સરકાર ક્યાંક અહીં વામડી પુરવાર થતી હોય, શિક્ષણને લઈને કોઈ દરકાર ન લેવાતી હોય તેવું સામે આવ્યું છે. ત્યારે અહીં દરકાર લેવાય તે અત્યંત જરૂરી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામદુધઈ, જામનગર. જો કે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે શાળા માટે નવી જમીન મળી ગઈ છે અને વિદ્યાર્થીઓ માટે ત્યાં રૂમ પણ તૈયાર કરવામાં આવશે. સાથે જ શાળામાં નવા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે. હાલ જે નવી જમીન જે છે એ પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે અને ત્યાં પણ નવા રૂમ 7 રૂમ બાંધવાની આપણને મંજૂરી પણ મળનાર છે. એનું ટેન્ડરિંગ ને બધું ગાંધીનગર કક્ષાએ થઈ ગયેલ છે, એટલે એ પ્રોસેસ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે.